कहन राज को करन मन, करु महान यह काज। आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज, मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छू। प्रति समय आ जागृति बनी रहे, आ जागृतिનું નામ ધર્મ છે। શરીરની પ્રત્યેક ક્રિયાના કાળે અને આ વિકલ્પોના વહેતા પ્રવાહના કાળે જ્ઞાનીને પ્રતિ સમય જાગૃતિ વર્તે છે કે અનિત્ય સંયોગ અને સંયોગી ભાવના કાળે પણ આ ત્રિકાળ ધ્રુવ શુદ્ધ ચૈતન્યપણું એ સંયોગ અને સંયોગી ભાવમાં ક્યાંય મળ્યું નથી, ભળ્યું નથી। અને શ્રદ્ધાનમાં આ એવું કોતરાયું છે કે પ્રતિ સમય ઊંઘના કાળે પણ જ્ઞાનીને આ જાગૃતિ વર્તે છે। ગઈકાલે ઉપાદાન અને નિમિત્તના સિદ્ધાંત પર ચર્ચા કરી હતી। ફરીથી એ ચર્ચાને આગળ ચલાવીએ છીએ કે આખા જગતમાં જે કંઈ પણ કાર્ય થાય છે એ દરેક કાર્ય પોતાની ઉપાદાનગત યોગ્યતાથી થાય છે। નિમિત્તથી કાર્ય થતું નથી, પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ કહેવામાં આવે છે। અને કથન એ વ્યવહારનું કથન છે કે નિમિત્તથી કાર્ય થાય છે। આત્મા અનાદિ અનંત જાણવા 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 રૂપે પરિણમીને પણ જાણવા રૂપે ટક્યો છે। આ જ્ઞાનનું જે કાર્ય ચાલે છે, આ જ્ઞાન એ જગતના જે આ જ્ઞેયો છે એ જ્ઞેયોના કારણે નથી। જ્ઞાનનું પોતાનું કાર્ય પોતાના કારણે છે। અને બેહોશીના લીધે અજ્ઞાનીને એવો ભ્રમ થાય છે કે આ જ્ઞેય સામે છે એટલે મને જ્ઞેયનું જ્ઞાન થાય છે। દર્પણની સામે જે ખુરશી છે એ ખુરશી દર્પણમાં રિફ્લેક્ટ થઈ અજ્ઞાનીને એમ ભ્રમ થાય છે કે આ ખુરશી છે અહીંયા એટલે દર્પણમાં પ્રતિબિંબ પડ્યું। ને જ્ઞાનીને આ જાગૃતિ છે કે આ ખુરશી જે પોતે સત્તા સ્વરૂપ અહીંયા છે એ ખુરશીની સત્તાને લીધે દર્પણમાં જે ખુરશીનો આકાર તૈયાર થયો એને આ સામે પડેલી ખુરશી સાથે કોઈ સંબંધ નથી। એ દર્પણની તે સમયની એવી યોગ્યતા
કે દર્પણનો એવો આકાર તૈયાર થવાની એ દર્પણની સ્વતંત્ર એવી યોગ્યતા, કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. અને આવી જાગૃતિ જ્યારે વર્તે ત્યારે કે પર પદાર્થ આ જે જ્ઞાન થાય છે એ જ્ઞાનમાં કોઈ કારણભૂત નથી, પોતાનું જ આ પરિણમન છે ને ત્યાં ક્યાંય પણ ખુરશી નથી. ખુરશી એક છે, ખુરશી બે નથી. ખુરશી એક છે અને અહીંયા જે કંઈ પણ છે એ દર્પણની અવસ્થા છે ને દર્પણની અવસ્થામાં ખુરશીને દેખે અને એમ માને કે આ ખુરશીને હવે હું હટાવું અહીંથી, તો દર્પણમાંથી ખુરશી હટતી નથી, કારણ કે દર્પણમાં ખુરશી છે જ નહીં. આ જાગૃતિ વર્તે કે સામે સિંહ છે અને જ્ઞાન થયું એવું કે સિંહ સામે છે, ત્યારે આત્માના જ્ઞાનના દર્પણનો આકાર એવો તૈયાર થયો કે સામે સિંહ છે એવો. સિંહના આકારે જ્ઞાનનું જાણવારૂપ એવું પરિણમન થયું. એ પરિણમનમાં જે પરિણમતું હતું એ સિંહ નતો પરિણમતો, એ જ્ઞાન પરિણમતું હતું. આ જ્ઞાન પરિણમે છે એ જાણવા રૂપે જ્ઞાન પરિણમે છે, એ સિંહ રૂપે નથી પરિણમતું. અને અહીંયા ક્યાંય સિંહ છે જ નહીં, અહીંયા જ્ઞાન છે. આકાર સિંહના જેવો આકાર અહીંયા છે, પણ એ સિંહના જેવો જે આકાર અહીંયા છે એ સિંહનો નથી, એ જ્ઞાનનો છે. લોટમાંથી ચકલી બનાવી તો લોટમાંથી સાપ બનાવ્યો, લોટમાંથી ગાય બનાવી. એ સાપ જે છે એ સાપ આમ છોકરાએ રમતા 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 એ લોટનો ગોળો હતો, એમાંથી આમ કરતા કરતા સાપ તૈયાર કર્યો. એ જે સાપ તૈયાર થયો, હવે સાપમાંથી પછી ચકલી બનાવી. હવે સાપ ન રહ્યો, ચકલી. ચકલીમાંથી પછી એને ગાયને બનાવી. કોઈ એને પૂછે કે આ કોનો આકાર છે, તો કે જો આ આકાર છે સાપનો છે, આ ચકલીનો છે, આ ગાયનો છે, એમ આકાર બતાવે છે. પણ ખરેખર જોવામાં આવે એ સાપનો આકાર નથી, એ લોટનો આકાર છે. એ ચકલીનો આકાર નથી, એ લોટનો જ આકાર છે. અને એ ગાયનો આકાર નથી, લોટનો આકાર છે, કારણ કે લોટ એ રૂપે પરિણમ્યું છે. સાપ, ચકલી ને ગાય એ રૂપે પરિણમી નથી ગયા. એવી રીતે જ્ઞાનીને જાગૃતિ વર્તે કે દરેક સમયે જ્ઞાનમાં જે જ્ઞેયો જણાય તે જ્ઞેયોને જાણવાના કાળે આ જે પરિણમન થાય છે, આ પરિણમન બધું જ્ઞાનનું પરિણમન છે. આમાં જગત ક્યાંય છે જ નહીં. ભારત પાકિસ્તાનની મેચ વખતે એવું થયું હતું. 1996માં વર્લ્ડ કપની મેચ ચાલતી હતી. પાકિસ્તાન હારી ગયું. ભારતની સામે તો એક ખેલાડીએ ગોળી મારી દીધી ટીવી ઉપર. ખેલાડી ઉપર એટલો ગુસ્સો આવ્યો પાકિસ્તાનના, એ વ્યક્તિ પાકિસ્તાનમાં હતી, કે અમારા દેશની ટીમ હારી ગઈ, ગોળી મારી દીધી અને પોતાને અહીંયા ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પણ એ ખેલાડીને મારી નાખવા માટે કે આમ ગોળી એટલો ગુસ્સો જે નીકળ્યો કે આ ખેલાડી, પણ ખેલાડી ત્યાંથી નીકળ્યો જ નહીં. ત્યાં તો અંદર હતું ડબલું હતું, બીજું કઈ નતું. કારણ કે અંદર ખેલાડી છે જ નહીં. કે એ જે દેખાય છે કે આ ખેલાડી અહીંયા છે, જેના ઉપર ગુસ્સો થઈ રહ્યો છે, ત્યાં ખેલાડી છે જ નહીં. એમ જ્ઞાનની અંદર અહીંયા જેમ જાણ્યું કે અહીંયા સાપ, કે અહીંયા સિંહ, આ સિંહને જાણીને સિંહ અહીંયા નથી, અહીંયા તો જ્ઞાનનું પરિણમન છે. એ નિમિત્ત અહીંયા છે જ નહીં, અહીંયા તો ઉપાદાન જ છે, આ જ્ઞાનનું પરિણમન છે. અને ભ્રમથી એમ માન્યું કે એ સિંહ આવ્યો, એટલે હવે સિંહને ભગાડવાની કોશિશ કરે, ડરે છે કે સિંહ આવી ગયો.
હવે ભય લાગે છે, કારણ કે માન્યું કે સિંહ આવી ગયો. જો જાગૃતિ એ વર્તે કે અહીંયા સિંહ નથી, અહીંયા તો મારું ચૈતન્યનું જ કાર્ય ચાલી રહ્યું છે, તો એ જગત આખાને દેખવાના કાળે પણ એને પોતાના સ્વરૂપની જાગૃતિ રહી શકે છે. અને આ જ ધર્મ છે. દરેક સમયે દરેક જ્ઞેયને જાણીને, આ જ્ઞેયને જાણીને જ્ઞાન જ્ઞેયના આકાર રૂપે એવું પરિણમતું એવું લાગે છે, પણ એ પરિણમનમાં પોતાનું જ પરિણમન છે, એમાં જગત ક્યાંય નથી. હવે આ વાત સમજવા જેવી છે કે જેમ ત્યાં સાપ ને સિંહ ને વાઘ ને બધું હોય, પણ જ્ઞાનમાં ક્યાંય નથી. અહીંયા તો એકલું જ્ઞાન છે, કારણ કે એ જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડ્યું, પણ અહીંયા દર્પણમાં જેમ ખુરશીનું પ્રતિબિંબ પડ્યું ને અહીંયા દર્પણ જ છે, એમ સાપનું કે સિંહનું કે પ્રતિબિંબ પડ્યું, પણ અહીંયા તો જ્ઞાન છે. જેમ ત્યાં અંદર પ્રતિબિંબ જેમાં પડ્યું એમાં સાપ એ ગયો જ નથી, એમ રાગ ને દ્વેષના ને ક્રોધાદી વિકારો જે ઉત્પન્ન થાય છે, જે આત્મામાં ઉત્પન્ન થયા છે, પણ જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડ્યું. અને જ્ઞાનનો આકાર રાગને જાણવા જેવો એવો આકાર થયો, પણ રાગને જાણતી વખતે એ જે પરિણમન છે એ રાગનું નથી, એ જ્ઞાનનું પરિણમન છે. અને આવું જે જ્ઞાનનું પરિણમન છે, એ જ્ઞાનના પરિણમનમાં હવે એ સિંહને જાણે કે રાગને જાણે કે દ્વેષને જાણે, એ જ્ઞાનને જાણે છે, એ રાગ દ્વેષને ને પરને નથી જાણતો. આવું એનું સ્વરૂપ છે, એ પોતાનું જ પરિણમન છે. કારણ કે એક દ્રવ્ય પોતાની મર્યાદાને ઓળંગતું નથી. એ દ્રવ્ય પોતાની મર્યાદાને ઓળંગતું નથી. એક ટીપું ઝેરનું એ 1 કિલો ખીરની અંદર પડે તો એ 1 કિલો ખીર નથી, હવે 1 કિલો ઝેર છે. એમ નહીં કે 1 કિલો ખીર માટે 1 કિલો ઝેર નાખવું પડે, હવે ઝેર થઈ ગયું 1 કિલો. એમ એક સમયનો આ રાગનો વિકાર, એ રાગનો વિકાર જો ભગવાન આત્મામાં મળે તો એ ભગવાન આત્મા હવે જડ થઈ ગયો, પણ એ મળ્યો નથી. અનાદિથી આવું જ કાર્ય ચાલે છે. એ ફિલ્મના પડદા ઉપર જેમ રંગબેરંગી દ્રશ્યો આવતા હોય, આગનું દ્રશ્ય આવે અને જાય, પાણીનું દ્રશ્ય આવે અને જાય, તલવાર ચાકુના દ્રશ્ય આવે અને જાય, પણ આગના દ્રશ્યથી પડદો બળ્યો નહીં, પાણીના દ્રશ્યથી પલળ્યો નહીં, તલવાર ચાકુના દ્રશ્યથી કપાણો નહીં, પણ એ આગના દ્રશ્યથી બળ્યો નહીં. એનું પ્રમાણ શું? એનું પ્રમાણ એ કે પછી પાણીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે, એની ઉપર બળી જ ગયો હોત તો એ દેખાત જ નહીં. એ પલળી ગયો હોત પાણીના દ્રશ્યથી તો આ તલવાર ચાકુના આ દ્રશ્ય અંતે ન દેખાત. આ ક્રોધનો ભાવ આવ્યો ને ગયો ને માનનો ભાવ આવ્યો, એ થયો માનનો ભાવ, પણ ખબર પડી કે માનનો ભાવ થયો, તો ક્રોધનો ભાવ થયો તો એની ખબર જેને પડી હતી એ જાણનારા જ્ઞાને એ ક્રોધને જાણીને પણ એ જ્ઞાન પોતે મલિન નથી બની ગયું. મલિન થઈ જ ગયું હોત તો આગલા સમયે પછી માનનો ભાવ આવ્યો, જ્યારે ક્રોધ ગયા પછી એ જણાત જ નહીં. અને આવા અનંત વિકારો થયા તો પણ વર્તમાનમાં આ જ્ઞાન નિરંતર જે એક્ટિવ છે, આ જાણે છે બધું, એ જ એ વાતને બતાવે છે કે મારો સ્વભાવ જે છે એ અનાદિથી નિરાળો ન્યારો જ રહ્યો છે. આવું મારું શુદ્ધ ચૈતન્યપણું એક ધ્રુવ, એ ધ્રુવ ચૈતન્યપણામાં એક સમયનો વિકલ્પ પણ એ આ ત્રિકાળી ધ્રુવ ન્યાયકની અંદર મળ્યો નથી. એવો હું ધ્રુવ ભગવાન આત્મા છું. નહીં તો શુદ્ધ ચૈતન્ય તત્વની અનુભૂતિ થાત જ નહીં. એક સમયનો વિકલ્પ જો એની અંદર મળી ગયો હોત
ભૂતકાળનો એક સમયનો વિકલ્પ મળી ગયો. અને આ શ્રદ્ધા ત્યારે થાય છે જ્યારે અનુભૂતિ થાય છે. જ્યારે અનુભૂતિ થાય છે, અનુભૂતિ થાય ત્યારે આ રહસ્યનું ઉદ્ઘાટન થાય છે. એમ છે, રાગની ઉત્પત્તિ થઈ ત્યારે આ રાગનો ભાવ અને આ જ્ઞાન આ બે જુદા છે. જેમ શ્રીખંડ ચાખ્યો ત્યારે કે આમાં જે મીઠું છે, આ મીઠાશ એ તો સાકર ખાંડ છે, અને જે ખટાશ છે એ ખટાશ છે, દહીં છે. એને અલગ અલગ નથી કરતા, કરી શકતા, એ બે સાથે જ છે. ત્યારે પણ એ જાણ્યું કે આમાં મીઠાશ છે એ ખાંડની છે, અને એ આ ખટાશ છે દહીંની છે. પણ એક ખાસ વાત એમાં સમજવા જેવી છે કે આ જે મીઠાશ છે એ ખાંડની છે, એ દહીંને ચાખતી વખતે પણ ખબર પડે છે. એને ખબર પડે છે જેને પેલા એકલી સાકરને ચાખી લીધી હતી. ચૈતન્ય તત્વને રાગથી જુદો એકવાર જાણ્યો ને અનુભવ્યો, એ અનુભવ જ્યારે થયો, હવે એ રાગને જાણે ત્યારે પણ એને જાગૃતિ વર્તે છે, કારણ કે એક સેપરેટ ચૈતન્ય તત્વ એકવાર જાણેલું છે, અલગથી જાણેલું છે. ને એટલા માટે તે અનુભૂતિ, આત્માની અનુભૂતિ ચાલે છે. ઘણા બધા પહોંચે છે, કોઈક વિરલા. એટલા માટે તે આ બહુ રહસ્ય છે. બુદ્ધ ધર્મના અંદર એ કીધું બુદ્ધમ શરણમ ગચ્છામિ, અને આપણે એમ ન કીધું બુદ્ધમ શરણમ ગચ્છામિ, અરહંતે શરણમ ગચ્છામિ નહીં કીધું, અરહંતે શરણમ પવજ્જામિ કીધું. ગચ્છામિ નહીં કીધું, પવજ્જામિ કીધું. ગચ્છામિ એટલે જાઉં છું, અને પવજ્જામિ એટલે પહોંચું છું, પ્રાપ્ત થાઉં છું, ત્યાં પહોંચું છું. જાય એ બધા પહોંચતા નથી. જવા વાળા હોઈ શકે, ઘણા બધા હોય, અધવચ્ચે જ અટકી જાય. જવા વાળા ઘણા બધા હોય, અધવચ્ચે બીજા રસ્તે જતા રહે. જવા વાળા ઘણા બધા હોય, અધવચ્ચેથી પાછા આવતા રહે. અહીંયા કીધું કે મારું ધ્યેય એ નથી જવું, પહોંચવું. પહોંચવાનો અર્થ જ આ સ્વસંવેદન, પ્રત્યક્ષ, નિર્વિકલ્પ આત્માનુભૂતિ છે. દરેક સમયે આ જાગૃતિ વર્તે. અનુભવ આત્માનો થાય, એ અનુભવનું લક્ષ્ય ત્યાં નથી. એવું કે અનુભવ ક્યારે થાય, અનુભવ ક્યારે થાય, અનુભવ ક્યારે થાય, એમ નથી. એને અનુભવ પર જોર આપવાનું એનું મટી ગયું. સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન, એના ઉપર જોર મટી ગયું. સમ્યક દર્શન પરનું જોર મટી ગયું, કારણ કે સમ્યક દર્શન તો અત્યારે નથી. સમ્યક દર્શન ક્યારે થાય આવું જ્યારે સમ્યક દર્શન નથી. અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અત્યારે છે. જે નથી એના વિકલ્પોમાં ઉલઝવું, એ છે એનો અનાદર છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું અપમાન કર્યું છે, કારણ કે નથી એના અંદર. મારો મિત્ર અહીંયા નથી, એના વિકલ્પોમાં હું ઉલਝું ને એના જ ગુણગાન ગાઉં. તમે કહેશો કે બંધ કરો એની વાત, અમે સામે હાજર છીએ, અમારી વાત કરો ને. નથી અને જવા દો. કે હાજર છે એને ભૂલીને નથી એમાં ઉલਝવું. અને સમ્યક દર્શન નથી, પણ બધાનું જોર સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન. અરે નથી જોતું, હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, બસ એ સમ્યક દર્શન થયું. જોર મટી ગયું એનું. નથી જોઈતું એટલે કે નથી પ્રાપ્ત કરવું એમ નહીં, પણ એનું જોર મટી ગયું કે મને કેમ નથી થતું, કેમ નથી થતું. ને સમય પેલા લાવવા માંગે તો ન થાય. સમય પેલા લાવવાનો અર્થ એ કે સમ્યક દર્શનના લક્ષ્ય સમ્યક દર્શન લાવવા માંગે તો ન થાય. આ સમય પેલા ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય થયું કે સમ્યક દર્શન થયું. સમ્યક દર્શન થયું. નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ, એ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થઈ અને જે અતિન્દ્રિય આહલાદ સ્વરૂપ આનંદ જે જાણવામાં આવ્યો, જ્ઞાનમાં જણાયો, એવું જણાયું કે આનંદના સાગર એ જ્ઞાનમાં એ જણાયા ઉછળતા.
એક નિરાકુળ એક સ્વભાવ જે સુખનો એ પર્યાયમાં વ્યક્ત થયો, એવો જે નિરાકુળ સ્વભાવ પર્યાયમાં વ્યક્ત થયો, એ સમયે એ જે વ્યક્ત થયો એવો નિરાકુળ આનંદ જે પર્યાયમાં વ્યક્ત થયો, આવો આનંદ હંમેશા માટે રહે. આવો આનંદ આગલી ક્ષણે પણ રહે. આવો જ્યાં વિકલ્પ આવ્યો કે આનંદ છૂટી ગયો. પ્રગટ થયો એ આનંદ પર્યાય, ઉછળ્યો તો આનંદ એ પર્યાય, અને પર્યાય ઉપર જેવું ધ્યાન ગયું કે દ્રવ્ય સ્વભાવથી દ્રષ્ટિ હટી અને આનંદ છૂટી ગયો. એટલો વિકલ્પ ને એટલે એટલું એ દ્રવ્ય પરનું જોર. જગતની વસ્તુ ઉપર તો ધ્યાન ન જાય, પણ અતિન્દ્રિય આહલાદ સ્વરૂપ આનંદ જે પ્રગટ્યો એ પણ એના ઉપર ધ્યાન ગયું કે આનંદ છૂટ્યો. એનો રસ નથી ત્યાં. આ તો બહુ સૂક્ષ્મ છે. એ પર્યાય ઉપર, અરે મોક્ષની પર્યાયને અલગ કેમ રાખી 7 તત્વોમાં? એટલા માટે કે મોક્ષની દ્રષ્ટિનો વિષય નથી. એટલા માટે દ્રષ્ટિનો વિષય ચૈતન્ય તત્વો છે. સમ્યક દર્શનમાં રસ નથી. એમ સમ્યક દર્શનનો રસ નથી એટલે સમ્યક દર્શન છે. સમ્યક દર્શનનો રસ જેને છે એને તો મિથ્યા દર્શન છે. કારણ કે પર્યાયનો રુચિવાળો જે જીવ છે એ મિથ્યા દ્રષ્ટિ છે, અને પર્યાયની રુચિ મટી કે સમ્યક દર્શન થયું. પર્યાયની રુચિ મટી કે સમ્યક દર્શન થયું. એકલું જોર. પર્યાય જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં જાણે કે આ મલિનતા છે, આ નિર્મળતા છે, એ બધું જ્ઞાનમાં જાણે. એની દ્રષ્ટિનું જોર આ હોય. સોનાની ખાણમાં એ જાય સોનાને શોધવા, તો એ જ્ઞાનમાં એને ખબર છે, બધી ખબર છે કે મલિન સોનું હોય. મલિનતા નહીં તે પર્યાયમાં તો જાણે કે મલિનતાની પર્યાય જ્ઞાનમાં જાણે. નહીં તો ખાલી એકલું જ તે જાણ્યું હોય કે પીળું તે સોનું, દ્રવ્ય શુદ્ધ છે, પીળું છે સોનું, એટલું જાણ્યું. ખાણમાં જાય ક્યાંયથી સોનું મળ્યું નહીં, પાછો આવતો રહ્યો. મળશે જ નહીં. એટલે જ્ઞાનમાં તો જાણવું કે મેલ વાળું સોનું પણ સોનું હોય છે, એ જ્ઞાનમાં જાણે. અને દ્રષ્ટિ એ કે પીળું સોનું એ મારે લેવા માટે હું અહીંયા આવ્યો છું. દ્રષ્ટિમાં એનું જોર પીળું સોનું છે. એમ જ્ઞાનમાં મલિન પર્યાયો ને નિર્મળ પર્યાયો જ્ઞાનનો વિષય બને, પણ દ્રષ્ટિનું જોર ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પરનું હોય. એવો જીવ સમ્યક દર્શનને પામે છે. મિથ્યાત્વનો નાશ ત્યારે થાય. સમ્યક દર્શનની પર્યાય જ્યારે પ્રગટ થાય ત્યારે સમ્યક દર્શનની પર્યાય ઉપરનું પણ જોર નથી ત્યાં. આવું છે ભગવાન. સમ્યક દર્શનની પર્યાય જ્યારે પ્રગટ થાય ત્યારે સમ્યક દર્શન ઉપરનું જોર નથી. કેમ કે મિથ્યાત્વની જે પર્યાય હતી એ મિથ્યાત્વની પર્યાય અનાદિકાળની હતી. એના પર રસ નથી રહ્યો. પત્ની 20મા વર્ષે લગ્ન થયા, 50 વર્ષ પત્ની સાથે રહી, 70 વર્ષે પત્ની છોડીને જતી રહી. પત્ની છોડીને 70 વર્ષે જતી રહી. હવે નવી પત્ની આવી. એ વ્યક્તિ એમ કે છે કે જે નવી આવી એના ઉપર હું ભરોસો કેમ મૂકું? આટલા વખતથી જે સાથે રહી એ જો ન રહી તો આ નવીના ઉપર શું ભરોસો કરું? અનાદિથી સાથે રહેવા વાળું મિથ્યાત્વ મને છોડીને જતું રહ્યું. તો હવે અત્યારે આ સમ્યક તો પ્રગટ થયું, મને એમાં હવે રસ નથી રહ્યો. મને પર્યાય માત્રમાં હવે રસ નથી રહ્યો. ત્રિકાળી ધ્રુવ, હવે એના ઉપરનો રસ નથી રહ્યો. પર્યાય ઉપરની નજર એક ત્રિકાળી ત્રિકાળી ત્રિકાળી. જેટલું ત્રિકાળીનો જોર અને એના બળ ઉપર પર્યાયમાં નિર્મળતા પ્રગટ સહેજે થાય ને થાય. જો ન થાય તો હજી ત્રિકાળીનું જોર આવ્યું નથી. એટલે એના માટે જ્ઞાની કહે છે નિશ્ચયની સાથે એ વ્યવહાર પ્રગટ થાય ને થાય. નિશ્ચય સાથે વ્યવહાર પ્રગટ થાય ને થાય.
હજી નથી થયો તો એનો અર્થ એ છે કે હજી નિશ્ચયમાં બરાબર ઠેકાણા નથી. ચૈતન્ય તત્વની ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એમ હું દ્રવ્યનું જોર એટલું બધું જે બારમાં આવે જે થાય એ બારમાં જે થાય છે એના ઉપર આરોપ મૂકવાની, આના કારણે આ પર્યાયમાં આમ થયું એમ નહીં, આ ઉપાદાનની યોગ્યતાથી આ પર્યાયમાં જે પરિણમન થયું એ ઉપાદાનની યોગ્યતાથી થયું. આ છે ને બહુ સમજવા જેવું છે. ત્રિકાળી ધ્રુવ જે ભગવાન આત્મા છે, હે ભગવાન, આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા આ પર્યાય અને આ પર્યાય, જે પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો, એટલે જે પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો આશ્રય નથી લેતી, સુખ સ્વરૂપી એવા ભગવાન આત્માનો આશ્રય નથી લેતી, એ પર્યાય દુઃખ ભોગવે છે. જે પર્યાય સુખ સ્વરૂપી ભગવાન આત્માનો આશ્રય લે છે એ પર્યાય સુખ ભોગવે છે. જે પર્યાય ત્રિકાળીનો આશ્રય નથી લેતી દુઃખ ભોગવે.